લાઈન માં 20 દિવસ થયા અને હજી 1 લીટર ડીઝલ નથી આવ્યું। ખેતી પ્રધાન દેશ છે અને ભૂપેન્દ્ર પટેલ ને કે તમે તો અટાણે જ રાજીનામું દઈ દો। ત્યાં કોલેજ આવ્યું તો કે થઈ ગયું અમારે જે હોકરામ જવું। ગુજરાતમાં અત્યારે જોવા જઈએ તો ખેડૂતો અને લોકો જે છે પેટ્રોલ ડીઝલ માટે વલખા મારી રહ્યા છે। તેવામાં હવે આ 70 વર્ષીય વૃદ્ધ ખેડૂત જે છે તે મેદાને આવ્યા છે અને સરકારની ઝટકી જે છે કાઢી છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં કેટલા બધા એવા ભાગો છે જ્યાં અત્યારે ખેતી કરવાનો સમય છે, પરંતુ તેવામાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને ખેતી કરવા માટે પૂરતું ડીઝલ જે છે મળી નથી રહ્યું। વાત છે હવે રાજકોટના જેતપુરની, જ્યાં ડીઝલ માટે ભારે અછત સર્જાઈ છે। જગતનો તાત લાઇનમાં 20 દિવસથી ડીઝલ માટે ખેડૂતોએ વલખા માર્યા, પરંતુ ખેડૂતોને અત્યારે સરકાર તરફથી કોઈ પણ પ્રકારે ડીઝલ જે છે મળ્યું નથી। અહીંયા જે પ્રકારનો માહોલ જે છે ગરમાયો છે, તેવામાં ત્યાં એક વૃદ્ધ ખેડૂત જ્યાં પહોંચ્યા અને છેલ્લા 20 દિવસથી તે લાઈનો લગાવીને ઊભા રહ્યા છે, તે છતાં તેમને ડીઝલ મળતું નથી। એને લઈ તેમણે સરકારની હવે ઝાટકી જે છે કાઢી છે। સૌ પહેલા એક ખેડૂતને સાંભળી લઈએ તેમનું શું કહેવું છે અને નજર કરી લઈએ દ્રશ્યો પર। કેટલા બધાની લાઈનમાં ઊભા છે દાદા? લાઈન માં 20 દિવસ થયા અને હજી 1 લીટર ડીઝલ નથી આવ્યું। 20 દિવસ થયા લાઈનમાં ઉભો છું, 1 લીટર ડીઝલ નથી આવ્યું તો અમારે જમીનને કરવું શું? ખેતી પ્રધાન દેશ છે અને ભૂપેન્દ્ર પટેલ ને કે તમે તો અટાણે જ રાજીનામું દઈ દો। તમે પાટીદાર ને અસલ બીટ નથી, તો પાટીદાર નું બી હોય તો આવું ગુજરાતમાં થાય? અને ઓમ કે હું ગુજરાત નો છું અને અમારે સમ્રાટ સિટી ને શું કરવા છે, બ્રિજ ને શું કરવા છે, અમારે કાંઈ નથી જોતું। અરે અચાનક દિયે તો હાથું 10 લીટર નહીં દે આગળ ત્યાં કોલેજ આવ્યું તો કે થઈ ગયું અમારે જે હોકરામ જવું। ત્યાં જે વારો આવે તો જે નથી તો નથી તો આ નાખે છે ક્યાં? ભૂતાનમાં વેચી નાખે, ભૂતાનમાં। અમારી માંગ શું? અમારી માંગ એક જ છે કે અમને ડીઝલ, પેટ્રોલ અને ખેતીનું બિયારણ અને ખેડૂતના ભાવ અને ખેડૂતનો વીમો, આ વસ્તુ તો અમારે સ્પેશિયલ છે। ખેડૂત કોઈ ચાગે નહીં, ખેડૂત મરી જાય। ડીઝલ ન મળે તો શું થાય? ડીઝલ ન મળે તો બધું બેકાર, આખું ભારત। કારણ કે ડીઝલ ઉપર જ હાલે છે ખેતી। આ 70 વર્ષ થયા મારા, કેટલા 70 વર્ષમાં હું કોઈ લાઈનમાં નથી ઉભો રહ્યો અને હવે 70 વર્ષ મારાથી લાઈનમાં ઉભું રહેવાય? આખી રાત જગાય? સાહેબ ને જો 2 રાત જાગે, ભૂપેન્દ્ર સાહેબ ને કઈ 12:30 વાગે આવી અને બપોર ધોમ તડકાના જાગે આવી તો બરોબર હોવું ભેગા કરી દઈ ક્યાં ગણે દેવા 9 વાગે ત્યાં તો હોવું તો અમારે છે, અમને નહીં હોવાનું મન થતું હોય। એટલે જે રીતે અહીંયા તમે ખેડૂતને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી રહી છે કે વિકાસના આ ખોખલા દાવાઓ હવે સરકાર ના આપે તો સારું રહેશે, કેમ કે છેલ્લા ઘણા દિવસોથી આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં હવે ખેડૂત જે છે કંટાળી ગયો છે। એક બાજુ તો અત્યારે ખેડૂતને ડીઝલ નથી મળતું, 20 દિવસથી લાઈનમાં ઊભો રહેવું પડે છે, તેવામાં પૂરતું બિયારણ ના મળે તો હવે ખેડૂત કરે તો કરે શું જેવી પરિસ્થિતિ અત્યારે અહીં બની છે કે ડીઝલ ન મળતું હોય તો અમારા માટે બધું જ નકામું છે। ખેડૂતોનું પૂરતું ડીઝલ આપવા બદલ અત્યારે જોવા જઈએ તો બારોબાર જે છે કાળા બજારમાં વેચાઈ રહ્યું છે, એવો સીધો આક્ષેપ જે છે ખેડૂત દ્વારા લગાવી દેવામાં આવ્યો છે। કેમ કે એક તરફ અત્યારે જે ખેડૂતો લાઈનમાં લગાવી ઊભા રહે છે તેમને ડીઝલ નથી મળતું, પરંતુ તમારું જો કોઈ લાગવગ હોય પેટ્રોલ પંપના સંચાલક સાથે, તમે જો કદાચ મિત્રતા રાખી હોય તો પેટ્રોલ પંપના સંચાલક તમને પહેલા ડીઝલ આપી દેશે, પરંતુ આજે ખેડૂત જે લાઈનમાં ઊભો છે તેને ક્યાંક ને ક્યાંક ડીઝલ નથી મળતું। આ જ સ્થિતિ અત્યારે ગુજરાતમાં, અત્યારે સૌરાષ્ટ્રમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતના એક ખૂણે જોવા મળી રહી છે। કાળા બજારી જોવા જઈએ તો અત્યારે ચરમસીમાએ પહોંચી ગઈ છે, દરેક જગ્યાએ કાળા બજારી કરવામાં આવી રહી છે। સરકારે ઘણા બધા પરિપત્રો પણ બહાર પડ્યા, તે છતાં આજે પેટ્રોલ પંપના સંચાલકો છે તે તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને એક બાજુ સરકાર પણ ખેડૂતો માટે અને સામાન્ય લોકો માટે પૂરતી વ્યવસ્થા નથી કરી રહી। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ખરેખરમાં આ કોઈ ખેડૂતો માટે કે સામાન્ય લોકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમ। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।